નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું જૂની રાવલવાડી મહેશ્વરી સમાજવાડી ખાતે આયોજન। આજરોજ ભુજની જૂની રાવલવાડી ખાતે મહેશ્વરી સમાજવાડીમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકોને સંવિધાનથી જાગૃત કરી ભારતના બંધારણ વિશે સમજ આપવામાં આવી હતી અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતનું બંધારણ મજબૂત છે અને લોકો તે સમજે તથા સંવિધાન ઉપર ગૌરવ કરે એવા વિચાર સાથે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે વિચાર ગોષ્ઠી કાર્યક્રમની વિગતો આપી હતી। તે આવો સાંભળીએ એમના શબ્દોમાં। શહેરનું આજે આ કાર્યક્રમ અહીંયા મહેશ્વરી સમાજવાડી મધ્યે યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ, શહેર ભાજપના પ્રમુખ મીરભાઈ, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જે બંધારણ ગૌરવ અભિયાન આખા જિલ્લામાં લગભગ 47 જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમો એ આજે થયા છે બધી જગ્યાએ। એ પ્રકારે પ્રબુદ્ધ ગોષ્ઠીનો કાર્યક્રમ એક દી પહેલાં એ થયો અને બધા જે છાત્રાવાસો છે જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના, એમાં પણ બધા કાર્યકર્તાઓ જઈને આ બંધારણ ગૌરવ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશ માટે કામ કર્યું છે અને બંધારણને કારણે જે આપણને અધિકારો મળ્યા છે એની વાત એ બધા જ લોકો સુધી પહોંચે જિલ્લામાં, એના માટેનો પાર્ટીનો જે કાર્યક્રમ છે એ અન્વયે આજે અહીંયા કાર્યક્રમ થયો છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।